આજ તો ચાપી નીકળી ગયા કામ ગોતવા. ભાઈબંધને બોલાવી લીધો ગાડી લઈને. મારી ગાડી લઈને તો જવાય નહીં, નકર ચાંદલો લખાવવો પડે. ગાય માતા તો રોડ વચ્ચે આરામ ફરમાતા હતા. પછી તો ગાડી નાખી ચોથા ગેરમાં. કામ પતાવીને આવી ગયો ઘેર ને થઈ ગયો રેડી. એમાં એકચ્યુઅલી ઘરવાળીને ફરવા લઈ જવી પડે એમ છે. અમે બે જણા પહોંચી ગયા જ ડેમમાં તો પાણી છલકાતું હતું. અમે ઉતારી લીધો સેલ્ફી વિડીયો. બહુ પાણી જોઈ લીધું. હવે કંઈક નાસ્તો કરવા જાય. પછી તો કરી લીધો વડાપાવનો નાસ્તો. તમારે કોઈને કરવો હોય તો આવી જજો. લોકેશન નહીં આપું. નાસ્તો કરીને થઈ ગયા રવાના. A few moments later. લુગડા બદલાવીને પાછા આવી ગયા ડેમે. સાઢુભાઈને પણ પાણી જોવું હતું. આવી ગયા ને કંપની દેવા. ઝીણકુ પણ હારે આવ્યો હતો. ઝીણકુને જોવાતા માછલા. અમે નીકળી ગયા માછલા જોવા. આ શું રસ્તામાં ચોકીદારી કરે છે? ચીનકુ કે મારે વિડીયો ઉતારવો છે. ચીનકુભાઈ તો રહી ગયા. પછી તો બતાવી દીધા આપણે ચીનકુભાઈ ને માછલા. અને હવે અહીંથી ખીચકાવી લેવાય. આ છે મારા સાઢુભાઈ. હાલો હવે આપણે ઈસુ કુટર લઈને ખીચકાવી કરવા છું. અરે રસ્તામાં તો દવાનો કેમ્પ હતો. ડોક્ટર તો મારા મિત્ર છે નાનપણના. અમે હારે ચડ્યું પહેરીને રખડતા. બધા ભાઈબંધ આગળ વધી ગયા. હું એક જ રહી ગયો. साला ये दुख का खत्म नहीं होता बे. કરું તો